तो हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा बड़ा सा बच्चा शिव भाई तो આવી ગયા છે નવો વ્લોગ લઈને બહુ દિવસ પછી સામે સામે ફેસ થાય છે આપણો કેમ કે ઓર્ડરમાં જેટલો હતો ને કે ઓર્ડરમાં બિઝી પછી હમણાં 2-3 દિવસથી ફ્રી થયો છું તો મમ્મી કહે ભાઈ વ્લોગ બનાવ મમ્મી કહે છે વ્લોગ બનાવ એટલે આપણે બનાવીએ છે ને બનાવવાના બી છે આપણે હવે ડેઈલી રૂટિન કરીએ છે પણ થતું નથી તો કંઈ વાંધો નહીં આજે હોળી છે એટલે હોળીનો આપણે તહેવારના તો વ્લોગ બનાવીએ જ છે એટલે આજે તહેવાર છે એટલે બનાવી નાખીએ નાથી ચાલુ કરી નાખીએ વ્લોગ તો હમણાં જમવાનો સમય થઈ ગયો તો જમવા પાઉંભાજી બનાવી છે ને સાથે રોટલી પાવ નથી રોટલી છે અમે પાઉંભાજી અરે પાવ નહીં ખાય રોટલી ખાઈએ તો ખાવાનો સમય તો ખાઈ લઈએ સવારનો વ્લોગ ચાલુ કરવાનો હતો પણ ઘરમાં પેલી ઘંટી ચાલુ થઈ ગયેલી ને તો અવાજ આવ્યા કરે એટલે પછી બપોરનો વ્લોગ ચાલુ કર્યો તો બધાને હેપી હોલી બધા મસ્ત રમજો હોલીમાં પણ કાળા નહીં થતા બરાબર રંગાઈ નહીં જતા તો વાગ્યા છે ગાઈસ 5 અને હોળીની તૈયારી ચાલુ થઈ ગઈ છે હું ઘરે જ છું હું તો ત્યાં ગયો નથી નાકે ખબર નહીં કોણ હશે 2-3 જણા હશે એમાં તો વધારે જરૂર નહીં પડે એટલે એ લોકો બનાવી લેશે પણ હું હમણાં બેઠો છું કામ કરવા માટે તમે જોયું હશે એક નવું સ્ટાર્ટઅપ કર્યું છે એટલે એક નવી ચેનલ ચાલુ કરી છે શિવુની ધમાલ એટલે એમાં કેવું વસ્તુ આવશે ખબર ગઈશ કે નહીં એડિટિંગ કરવાનું નહીં સ્ક્રિપ્ટિંગ નહીં કંઈ એમ કટ મૂક કરવાનું હા ખાલી સોંગ એટલે કંઈ બહાર ગયા તો સોંગ મૂક્યો સોંગ જ બાકી તો કંઈક નવું એડિટિંગ નહીં કરવાનું કંઈ પણ એડિટિંગ ભલે પછી ગમે તેવું બોલાઈ જાય પણ એડિટિંગ નહીં નો બીપ નો સાઉન્ડ એવું કશું જ નહીં ખાલી મ્યુઝિક થોડુંક જે આવે મ્યુઝિક એટલે ખાલી જે પેલું અમે કંઈ નેચરમાં ફરવા ગયા હોય તે નેચરમાં ફરવા ગયા તો નેચરનું ખાલી મ્યુઝિક બસ એટલું ખાલી બાકી કંઈ નહીં ખાલી 60 સેકન્ડની વસ્તુનું આવશે શોર્ટ્સ આવશે કાં લોંગ વિડીયો આવશે પણ નો એડિટિંગ વગરનું બધી વસ્તુ આવશે તો શિવની ધમાલ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે લિંક ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ અને એના ઉપરનું બેનર બનાવવા માટે હું બેઠો છું પણ કંઈ ખબર નહીં પડતી યારું બનતું જ નથી ભાઈની હેલ્પ લીધી છે એ ભાઈનો કોલ આવે એટલે ફટાફટ બેનર બનાવી હું બપોરનો બેઠો છું પણ બેનર બનતું નથી સાલું ખબર નહીં કેમ આજે મથાવે છે મને એટલે જો આ ટાઈપનું કંઈ બેનર છે મારું તમને દેખાતું નહીં હશે આમાં પેલું લાઇટનું રિફ્લેક્સમેન્ટ આવે ને એના કારણે તો હવે જઈએ બહાર જોઈએ થોડી વારમાં હોળી કેવી તૈયાર થઈ છે એમ તો મજા આવે હોળીમાં તમે પણ હોળીનો તહેવાર ઉજવજો મસ્ત કલર બલર હવે કાલે ખબર પડે ગાઈઝ મને કે હું ધૂળેટી કેવું રમું છું કે નથી રમતો કેમ મેઇન વસ્તુ છે મારે ધૂળેટી રમવી છે પણ હું રમવા નથી માંગતો કેમ કે છે ને પછી સ્કિનનું સારું પેલું લોચો પડી જાય જ્યારે બી હું ધૂળેટી રમીને આવું એટલે કાળિયો અને વાળમાં એટલું ગુલાલ ને બધું હોય ને એટલે હું પછી પેલું થઈ જાય વાળ છે ને ડ્રાય થઈ જાય છે એટલે હું વિચારું છું હવે કે ભાઈ હોળી રમવા જાઉં કે નહીં જાઉં પણ વ્લોગ હા ગાઈઝ મેઇન વ્લોગનું છે કે વ્લોગ કેમ નહોતા આવતા અને શું કારણે શું થતું કે વ્લોગ બંધ થઈ ગયેલા વચમાં જે પેલા લગ્નના વ્લોગ આવ્યા એ જ કેમ કે ગાઈઝ છે ને હું જાઉં છું પેલું હું કરું છું કામ જે વિડીયો શૂટિંગનું એટલે વેડિંગનું લાઇનમાં એટલે વિડીયો કરું એટલે એમાં મારે સવારે વહેલા જવાનું સાંજના એટલે રાતના મોડું આવવાનું સવારે વહેલા જવાનું રાતના મોડું આવવાનું સવારે વહેલા જવાનું રાતના મોડું આવવાનું એના કારણે ગાઈઝ વિડીયો ઉતારવાનો ટાઈમ જ નહીં મળતો હવે વિડીયો શૂટ કરું પછી એડિટિંગ ક્યારે કરું એવું કન્ટિન્યુ મારું 2 થી 3 મહિના ચાલ્યું સવારે વહેલા જવાનું સાંજે મોડું આવવાનું એવું બધું ચાલતું હતું એના કારણે પછી વિડીયો એડિટ ક્યારે કરું ને એ ખબર નથી પડતી અને વધારે પાછું હું આઉટ ઓફ સિટી હતો એટલે પછી કઈ રીતના મેળ પડે ખબર નહીં પડે પાછું મોબાઈલમાં એડિટિંગ નહીં થાય હવે મોબાઈલ પાછો મેં આ વાપરવાનો ચાલુ કર્યો છે પેલો તો હાવ જ બગડી ગયો છે સ્ક્રીન આખી તૂટી ગઈ છે એની એટલે પાછો આ મોબાઈલ વાપરવાનો ચાલુ કર્યો છે એટલે હવે લોચા છે બધા ગાઈસ એટલે પછી કન્ટિન્યુ કરું નહીં કરું એટલે મેં પછી વિચાર્યું કે એક નવી ચેનલ ચાલુ કરી નાખું જે નો એડિટ જ નહીં કરવાનું જેવું નેચરલ હશે જેવું હશે અમે જે ફન કરીએ છીએ બધું વસ્તુ તમને એક જ વિડીયોમાં મળી જાય એટલે મેં એવું સ્ટાર્ટઅપ કર્યું છે તો એનો ભાઈ સપોર્ટ આપજો બટ સબસ્ક્રાઈબ કરી લો અને સપોર્ટ કરો તમારા શિવભાઈને તો ચાલો 5:30 થઈ ગયા છે બહાર જોઈએ કેવો માહોલ છે ચાલો તો ગાઈઝ હર્ષભાઈ જો નવો મોબાઈલ લઈને આવ્યો છે તો પાર્ટી એની પાર્ટી આડી આ તો મારા ઘરથી જ ખાય ને ભાઈ પાર્ટી તારા ઘરે પાર્ટી ને તારા ઘરે બધું ખાવા પીવાનું મારા ઘરે ને પાર્ટી ખબર તારા ઘરે કર્યું હા હજુ ક્યાં ઉદ્ઘાટન કર્યું મેં કરીશ આ ઉદ્ઘાટન ખાલી બહારથી કરીને આવ્યો છે આ વાળો પિક્સલ મોબાઈલ આવ્યો છે ગાઈઝ ક્લિયરિટી તો સારી છે મેં કીધું એક લઈ આપ ભાઈ મને અને એમની પણ તું અહીંયાથી જોયું નથી તો ક્લિયરિટી કઈ રીતના તને ખબર પડી કે સારી હશે પણ છે મેં જોયું છે બહાર એમ યુટ્યુબ પર બોલ એટલે યુટ્યુબ પર જોયું મેં હા ને છે કે નહીં આપણે ગેમ ગોઠવતા તને આવડવી જોઈએ ભેળો તો આવડી ગયો આવડી ગયું મને
ચાલો હવે ઓપનિંગ કરે ગાઈસ. પિક્સેલ છે કાઢો ગમે તેમ. હા જો એમ જ હવે એટલે બરાબર તો ચીપકાવું જોઈતું હતું પણ મોબાઈલ બંધ રાખેલો તું ને જ રાખેલો. એની એટલે આ મોબાઈલ એમ બંધ હતો આ મોબાઈલ તો ચાલુ હતો. બધું પાણી ફેરી નાખ્યું. તું ચા ગાઈસ ક્લિયરિટી સારી છે ગાઈસ. પિક્સેલની નવો મોબાઈલ આવ્યો છે. પાર્ટીનું છે. સેમસંગને ફાડી દઈને એવી ક્લિયરિટી છે એ એમના માની ગયો છે ખુદ એના મોબાઈલની કમ્પેરિઝનમાં. ગાઈસ હવે ક્લિયરિટી જોઉં છું આના મોબાઈલમાં. તારા મોબાઈલમાં ઉતારીને જો હે ને એકવાર કેવી આવે છે જો ને. લાલમ લાલ હું લાલ દેખાવ છું ખબર ને. મારા મોબાઈલમાં લાલ દેખાવ. આ કઈ રીતના ખબર પડી કે તું લાલ દેખાય છે આમાં? એ મેં પહેલાં ચેક કરી લીધું. પકડાઈ ગયો ને પકડાઈ ગયો. મેં કહી દીધું પકડાઈ ગયો. કંઈ નહીં ચાલ આપણે એકવાર છે ને આની ક્લિયરિટી ચેક કરી લઈએ કયો સારો લાગે છે. એમ તો લેવાનો જ છે. તૂટી ગયો છે S20 પ્લસ. કેટલા 2 વર્ષ 2 વર્ષમાં તૂટી ગયો. કઈ વાંધો નહીં હવે આ ચેક કરે તો પેલો મોબાઈલ આવ્યો તો 5-6 વર્ષ મારી કૂટણી કયો પેલો બીજો ને ઓન એ તો M11 પણ છે કે M11 છે જ ને. હવે કંઈ નાની ચેક કરીએ. હવે આ ક્લિયરિટી છે આપણી ગૂગલ પિક્સેલ કયું 6 છે. હા ગૂગલ પિક્સેલ 6. તું એકદમ ગોરો આવે હારો. એમ તો હવે લાલ આવ્યો જો હવે લાલ આવ્યો. એમ તો એમની પાસે ને 6 ને બદલે 7 Pro પણ હતો. મારી બજેટ 12 હતી. જો હવે મસ્ત આવે છે. 42 હારો દેખાય હવે જો એકદમ ગોરો એકદમ નજીક જાય ને તો મારું વાત તો પૂરું થવા દે. તારી વાત તો પૂરી તારી વાત કઈ બકવાસ હોય. જોઈ લો મસ્ત હવે ને એમ વિઝન સારું આવે છે એકદમ. ફ્લેશ બી છે ને એકદમ દૂર ઉધીને ફેંકાય છે. ગુરુજીની બાજુમાં બેસવાનો જ હતો. જો હું 2-3 મોબાઈલ તો ખબર પહેલો મોબાઈલ લીધો ત્યારે બી મેં ચેક કરેલો પેલો વિવો ને પેલો ઓપ્પો છે ને એ જ ને. વિવો તો આપણે કોઈ બે મોબાઈલ નાખે ગાઈસ. બે મોબાઈલ. આ તો નવો લીધો. પૈસા કમાવો ને એટલો યાર. હવે એક સિમ કાર્ડ લેવાનું છે. હા ઈ સિમ કરે ને ઈ સિમ. VIP નંબર છે મેં તપાસ કરી દીધી. મળતો જુલતો બ્લોક ચાલુ છે એટલે કંઈ પણ થઈ શકે. 9265 312 એવું હા બસ નંબર છે. કંઈ નહીં જો લો ગાઈસ કેવો દેખાવ છે આમાં. આની ક્લિયરિટી અને સેમસંગની ક્લિયરિટી મને કહેજો કેવી છે. ડિફરન્ટ તો આવતી જ હશે બધા મોબાઈલની. હવે આ વ્લોગ ને તમને 2 મહિના પછી YouTube પર જોવા મળશે. ના આજની તારીખ તમે આજે કહી ના કાલે આવી જશે. હોળીના દિવસે ધૂળેટીના દિવસે આનો વ્લોગ હજી આવશે નહીં. આવી ગયો તો કેમ કે હમણાં આનો જે લેટેસ્ટમાં લેટેસ્ટ જે હમણાં વ્લોગ હતો લાસ્ટમાં લાસ્ટ એના લગ્ન થઈને કે લગભગ અત્યારે હું ઓર્ડરમાં હતો. મેં કહી દીધું એ ઓર્ડર ને બધું ઓર્ડરમાં હતો એ કીધેલું મેં. ભાઈ હવે આ ઓર્ડર લેવાનું સ્ટાર્ટ કર્યું છે. પહેલા હું લેતો હતો બધાનો ઓર્ડર. હવે આ ભાઈ સ્ટાર્ટ કરેલું છે. પણ ઓર્ડરમાં હતો ને એટલે વ્લોગ નતો. એક નવી ચેનલ બી ચાલુ કરી જોઈ તો ના આપણે નહીં જોતા. આપણે કાં આવે ભાઈ હવે આ રસ નહીં. ચાલો મારા મોબાઈલ પર આવવા દો. શિફ્ટ થવા દો. જો મારો મોબાઈલ છે ને કાંઈ છે તૂટી ગયો. અહીંયા આખો તૂટી ગયો ને લાઈન આવી ગઈ છે એટલે હવે નવો લેવાનું વિચાર. લાઈન તો આવતી પહેલાં લાઈન જ આવેલી ને. લાઈન આવતી હતી પણ આ જો નહીં આ તૂટી ગયું તે. કોઈ જોતો હતો કહેજો. 20,000માં. કેટલા? 20. તું એ કેટલામાં લીધું એ કહ્યું મેં 35. હે હાથમાં પતી ગયું. તો હવે પોટલી ફોડવાના પણ ફુગ્ગાથી રમીએ. રાજન સાહેબ અમારા જાય છે નીચે ધીમે ધીમે. તો હવે ફોડીએ. ઉપરથી તો 2-3 ફોડી પણ લાગી નથી નિશાનો. હવે નીચેથી જઈએ તો મેં કલરવાળી પોટલી હંતાડી ચગલો હતો પણ હજુ પેલા નીચે દાદર નીચે પેલા ઉપરથી પોટલી આવી. મેં નહીં મારી. ડાચા પર આવી ને મેં નહીં મારી. ઉપરથી આવી. લે ગાલો હા ફુગ્ગા લે. તા માટે લાવ્યો. 2 આપી દે એને. મને પોટલી આપ. હા જો આને કહેવાય આપણે. એની પર જ મારે વાળા તમે ભાઈ એની પર જ મારે વાળો તમે. રાજુ આવું લઈને ભર્યા કરે. હા
नारियल है तू भी लियो बेतन फुग्गा लियो हाय नहीं कहाँ बेतन फुग्गा लियो जाओ खाओ खाओ हमें खाने समय પેલા માનવને મારજે એ આવી જો આવી જોઈ પક્કે આવી આઈ રે જો આઈ રે ભી લે બી ગયો હું યાર ખાલી ખાલી યાર હજુ પણ આમાં જ રમો છે એમ ને હજુ મળ્યું નથી લાગે મને નહીં હજુ નહીં મળ્યું ને તો જો મળો લાવો તો પછી આમ પાણીમાં આવો તમે આ કોરું ક્યાં દિન કરો વેટ બોલતો હતો રાજુ ગયો હોય ગાઈસ હવે નીકળ્યા છે ગુલાલ લેવા માટે જોઈએ કેટલો ગુલાલ લે છે અને કાલે રમવાનું છે હોળી દર વખતે ના કહીએ જ છે પણ પેલું ચૂલ જાગી જ જાય ને અમે રમી જ નાખીએ છીએ છેલ્લે તો રાજુ ગાડી ચાલ્યો છે પતિક ડોન પાછા બેઠા છે ને તમે એક વાત નોટિસ કરી શકો છો આના કપાળે જોઈ દો ને મારા કપાળે જોઈ લો ને પક્યાના કપાળે જોઈ લો તો હવે કોમેન્ટ કરજો કે હવે કોર્ટે છૂટ આપી દીધી છે છોકરામાં લગ્ન કરી શકે છે તો જોઈ શકો તમે મોઢું રાજુનું મોઢું જોઈ શકો એટલે 2 છોકરાએ ચાંદલો કર્યો છે ને એક ખાલી જગ્યાએ ચાંદલો નથી કર્યો તો તમે સમજી શકો છો કોમેન્ટમાં તમે જણાવી શકો છો તમારો અભિનય શું છે ઓકે આપણે આમ વળવાનું છે ડાબી સાઈડ તો આપણે સીધા જ જઈએ ના લોકો ઊભા રહેશે ઓકે તમે ઊભા રહો પહેલાં ચાલ ભાઈ ઉભા રહ્યા એટલે આપણે વિચારવું ચલો તો બરાબર છે તો કોમેન્ટ કરો જેને રાજુ ગમતો હોય તો અહીંયા હોળી પગટતી છે બધા બેઠેલા છે ઓ માય ગોડ બધા જોટા છે આપણને જોટા છે પણ કંઈ વાંધો નહીં દિવસ ગાઈસ છે ને આપણે ચેલેન્જ કરવો છે પેલો બારડોલીની ભાષા બોલવાની આવતી છે જટી છે કાટી છે નાખતી છે હું કટી છે ટોટલ આવતી છે ને ટોટલ એ આપણે એક ચેલેન્જ કરીએ એ બારડોલીની ભાષા છે બહુ જબ્બર બોલે પણ એમાં તો જે ગાળ બોલે ને બહુ ડેન્જર બોલે ખબર છે મને આવતી છે ના આપણે બોલતી નહીં અને અમારે ગીત મૂકવો પડે ચાલો હવે મસ્ત રોનક દેખાય અહીંયા રોનક જો આ બાજુ આંખનું કેન્સર શું છે રવા દે કે બીજું જ આવી ગયું આ રોનક મસ્ત છે ખુલ્લો રસ્તો છે બો અહીંયા તોડ્યો ને અમારા ઝારાનો શોરૂમ હમણાં નોટ લાગ્યો છે H&M ની બાજુમાં H&M છે ઝારા બાજુમાં જ છે તો કોન્ટેક્ટ કરો ઓહો આ તો બધું પ્લસ હાઉસ બહુ બધું છે ભાઈ કોન્ટેક્ટ કાનો કરવાનો લોકો ગલી પડ્યું છે ને બધું બહુ ભય છે આ તો મિક્સ કરી નાખ્યું હા આપણે અજયના બર્ગર ખાતા ને એવું લાગે એટલે એવું લાગે પેલું ખાવાની કોઈ દુકાન જ નહીં એમાં ખાવાની બધી શ્વાસની નળી ને વેદનામ ને બધું જ ભરેલું છે જો ને તો તું અગાડી જજે રાજન હા જોજે ભાઈ બે તું જોજે ને તો આપણે ગલાઈ જવું તો કાલે ધૂળેટી રહી જાય હોળીમાં લડતા જજો ગાઈસ મારી ચાલે છે નહીં પેલો ભાઈ જો અમે ઊભો રહી ગયો એને ખબર છે કે પડવાની છે એટલે અમે ઊભો રહી ગયો જો કેટલો ચાલાક ગાઈસ આઈસ્ક્રીમ ખાટા છે ચોકલેટી બોય ચોકલેટી ખાઈએ એકદમ અમે બટરસ્કોચ અમે સાદો સિમ્પલ મસ્ત ભાવે આ ચોકલેટી ખાય કેમ તને ચોકલેટી ભાવે છોકરીની પસંદ ચોકલેટી હોય ખબર તને મેં છોકરી તને નહીં કીધું પણ છોકરીની પસંદ ચોકલેટી હોય મારું ફિલ્ટરમાં બહુ મોટો એની મગર છોકરીની જેમ કીધું મૂકી દે થાઈલેન્ડમાં કા થંબનેલમાં થાઈલેન્ડમાં મૂકી દીધો થંબનેલમાં મેં તને કીધું ને તો છોકરીની વધારે પસંદ ચોકલેટી હોય ખબર એ કોઈ ચોકલેટી બહુ ભાવે આવી ફોટો પાડે નહીં સ્કેન નહીં કરી દેતો ભાઈ કદે આ તો એમ કહીને બધો ના હજુ નહીં આવ્યું સારું હજુ બરાબર કરી હજુ ખા હજુ હવે મેં ફોટો મૂકી આપો ચોકલેટી બોય છે ચોકલેટ કહી દે ગાઈસ અમે બે કોણ ખાલી તો બી આનો હજી કોણ નહીં પડ્યો તો જોઈ શકો છો આટલો ભાઈ છે આ કોના લક્ષણ કહેવાય ખબર આ નહીં કેવું બોલો નહીં આ ચાંદલાને મેં આગળ કહી દીધું છે મેં પતા નહીં હોય એટલું ઊંચું ખાઈ જાય ને આમ હા બસ એમ હવે બધા કોમેન્ટ ખાઈ ગયા તો બી તારો ઈ કોણ નહીં પતતો જો મારી પોટલી ને કેટલા બધા નીકળ્યા થેલી લઈને અમે મારવાના અમે જો ટોળકી જો ખાલી ટોળકી જો હવે અહીંયાની આંબેની ટોળકી આવી ગઈ છે ગુણ જોઈ લો એ બહુ ઝોલ ચાપા કરીને ગુણ લીધી છે પૈસા નહોતા અમારી પાસે
તો આ બધું કરીને સેટ કરીને પછી ગુણ લઈ લીધી છે તો 20 રૂપિયા ઓછા કરાવ્યા રાજુભાઈ 80 રૂપિયા હતા ખાલી હા 80 રૂપિયા રાજુભાઈ હતા અને 20 ગૂગલ પે કર્યા લીધા એ બી હું ગૂગલ હા ગૂગલ પે તો ના કર્યા કે ગૂગલ પે માટે હતા જ નહીં સોરી રાજુ ચાલો આવી ગઈ અમારે રાજુનો દુઃખ થાય છે 80 રૂપિયા હા ઉડી ગયા થોડાક કઈ વાંધો રાજુ હા ને દુઃખ તો લાગે અહીંયા ક્યાં લાગે અગાડી જોજે તો હા ને તો અહીંયા અમને લાગી જાય ને તો તને તો નહીં લાગે પણ અમને લાગી જાય ગાડી જોઈએ ને તો ભૂરો ભૂરો કલર લીધો છે આજુ કાલે ભૂરા કલરમાં દેખાય નહીં જતો બીજો વ્હાઈટ અને કયો હતો એ વ્હાઈટ અને આ પૂરો હતો બસ બસ બે જ કલર હતો બીજા તો કાળો કાળો નહીં હતો કાળો જ લેવાનો વિચાર હતો સારું કાળો નહોતો રાજુ દેખાતો જ નહીં પછી ચાલો કઈ નહીં તો કાલે ધૂળેટી થઈ જાય ભાઈ પેલા શેમ્પુ લેવાના છે આ માસી જોવે છે કે મોબાઈલ શું બોલ્યા કરે છે કે ઘણા જણ જોતા છે શું બોલ્યા કરે ખબર નહીં ને બ્લોગ ચાલે અહીંયા પેલી મેડિકલ છે ને 10 રૂપિયા શેમ્પુ લેવાના છે શેમ્પૂથી રમવું કાલે પેલા લોકો માથું જોડે ને તો નાખ્યા પણ માથા પર શેમ્પૂથી હા